સુપ્રીમ લીડરને મારી નાખ્યો. ત્યાં એક એવી વ્યવસ્થા હતી જેની હિસાબે આજે ઈરાન યુદ્ધ લડી રહ્યો છે. એના સુપ્રીમ લીડરને માર્યા પછી જ્યારે વેનેઝુએલામાં આપણે જોયું છે કે ત્યાં એક લીડર હતો, એ રાષ્ટ્રપતિ, અને લોકતાંત્રિક દેશ હતો જ્યાં ચૂંટણી મતદાનથી લોકતંત્રથી એ ચૂંટાતો હતો, છતાંય ત્યાં રાજકારણ ફરી ગયું. ત્યાં આખી અમેરિકાના તાબા હેઠળ સરકાર વહી ગઈ અને અહીંયા અમેરિકાની ગુલામી સ્વીકારવા હજી તૈયાર નથી. જી હોય વિચારધારા ઇસ્લામિક હોય કે પણ એક જોતા કે ઇસ્લામિક હોય કે અમેરિકાની સીધી વિચારધારા પ્રમાણે તમે રાજ કરો એવી અમેરિકાની મનસા છે, તો એમાં અમેરિકા સફળ ન થઈ શક્યો. ક્યાંક ને ક્યાંક ભારતના પ્રધાનમંત્રીને ખબર હશે કે આવું થવાનું છે, છતાંય ભારતના પ્રધાનમંત્રી કાંઈ બોલતા નથી અને એ ચૂપચાપ ઇઝરાયલનો સાથ દે. જ્યારે ન્યુટ્રલ રહેવામાં એવું થાય કે ખંડન કરે કે ભાઈ આવું ન થવું જોઈએ, પણ અલી ખામીનીની મોત પર એણે દુઃખ વ્યક્ત કાંઈ નથી કર્યું. જો આમાં ઈરાન અને રશિયા અને ચાઇના ઇન્વોલ્વ થઈ જેમ યુક્રેનની હિસાબે, અને એ જો ઈરાન યુદ્ધ જીતે તો ભારતને કેટલું નુકસાન થાય ને એ પછી ભારતને ખબર પડશે. જય હિન્દ.